તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ અને એક આજના નવા પોસ્ટર ડિઝાઇન વિડીયોની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને રમેલ માટેનું જોરદાર નીતિન કોલવાડાનું પોસ્ટર બનાવતા શીખવાડીશ. એ પણ કમ્પ્યુટરમાં લોકો પણ તમે બનાવી શકશો અને મોબાઈલ યુઝર છો તો મોબાઈલમાં પણ તમે બનાવી શકશો. બરાબર, તો વિડીયો પર લાસ્ટ સુધી બન્યા રહેજો અને ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો પ્લીઝ ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા. બરાબર મિત્રો, આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું શીખવાડ્યું, કયા કયા ટૂલનો યુઝ કર્યો છે અને કઈ વસ્તુમાં કઈ ઇફેક્ટ વાપરી છે અને કઈ રીતના તેને ડિઝાઇન કરવું. બરાબર, બેકગ્રાઉન્ડથી મળી અને પોસ્ટર ડિઝાઇનથી ફાઇનલ આઉટપુટ સુધી બધું તમને શીખવાડીશ. બરાબર, તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણી ટેલિગ્રામ ચેનલ પર આની પીએચડી ફાઇલ મળી જશે. બરાબર, વિડીયોમાં પાસવર્ડ નહીં મળે, ફક્ત તમને પીએચડી ફાઇલ મળશે. પણ એ પીએચડી ફાઇલનો કઈ રીતના યુઝ કરવો અને કઈ રીતના તમારે તમારા રીતે પોસ્ટર બનાવવું તે બધું જ આજના વિડીયોમાં શીખવાડીશ. તો વિડીયો લાસ્ટ સુધી બન્યા રહેજો. બરાબર, તો ચાલો મિત્રો, હવે આપણે આ વિડીયોને શરૂ કરી દઈએ. તો સૌપ્રથમ તમારે ફોટોશોપ ઓપન કરવાનું છે તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલમાં. હવે મોબાઈલમાં કઈ રીતના યુઝ કરવું એ પહેલાં હું તમને ફોટોશોપ સમજાવી દઉં, પછી તમને મોબાઈલમાં કઈ રીતના યુઝ કરવું ફોટોશોપ એ તમને શીખવાડું. તો આપણે પહેલાં કમ્પ્યુટરમાં અહીંયા ફાઇલનું ઓપ્શન આવશે ફોટોશોપમાં, તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા ન્યૂનું ઓપ્શન છે, તેના પર ક્લિક કરી અહીંયાથી તમારી સાઇઝ લેવાની છે 1024x1280ની સાઇઝ લઈ લેવાની છે. બરાબર, ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરવાનું છે. આટલું થઈ ગયું એટલે તમારે એક આ ટાઈપની પોપઅપ આવશે, એટલે કે અહીંયા આને આપણે વર્ક એરિયા કહીએ છીએ. આની અંદર તમારે વર્ક કરવાનું રહેશે. બરાબર, તો સૌપ્રથમ આપણે અહીંયાથી એક બેકગ્રાઉન્ડ લીધું છે. બરાબર, બેકગ્રાઉન્ડ લઈશું કંઈક આ ટાઈપનું. હવે તમને જણાવું કે કોઈ પણ તમે પોસ્ટર બનાવતા હોય, જો બેકગ્રાઉન્ડ વચ્ચેથી હાઇલાઇટ હોય અને સાઈડમાં નોર્મલ હોય તો તમારે આ રીતની બે લાઇટ પીએનજી એડ કરી દેવાની, જેથી થોડું પોસ્ટર સારું લાગે અને બેકગ્રાઉન્ડ પણ આપણું મજબૂત બને. અને આ બેકગ્રાઉન્ડ સાથે લાઇટ એડ કરશો તો થોડું સારું લાગશે. બરાબર, બેકગ્રાઉન્ડના કલર આધીન તમારે લાઇટ રાખવાની છે. ત્યારબાદ બે આ ટાઈપના આપણે તોરણના પીએનજી એડ કર્યા છે. થોડું જગ્યા રહે, ખાલી રહેતી હતી એ માટે ખાલી ન રહેવી જોઈએ અને ઘણું ભરચક રહેશે તો પણ સારું નહીં લાગે, એટલે થોડું માપનું જ રાખવાનું. બરાબર, આવું તો તમને કોઈ નહીં શીખવાડે, પૂરી માહિતી કોઈ નહીં આપે પોસ્ટરની. બરાબર, ત્યારબાદ આપણે એક વચ્ચે એક લાઇટની પીએનજી રાખીશું, જેથી સિંગરનો ફોટો આપણો સામેની સાઈડ હાઇલાઇટ થઈ શકે. ત્યારબાદ અને બંને મેં અહીંયા આ તોરણ ટાઈપ પડદાના પીએનજી યુઝ કર્યા છે. બરાબર, હવે આ પડદાના પીએનજી તમારે ઇફેક્ટ આપવાનું છે બ્લરવાળું. તો આપણે કઈ રીતના આપીશું તમને બતાવું. આ ટાઈપનો પડદો છે, તો આપણે એના પર ક્લિક કરીશું. અહીંયા ફિલ્ટર પર ક્લિક કરીશું ઉપર. ત્યારબાદ અહીંયા બ્લર પર જઈ અને અહીંયાથી ગોઝિયન બ્લર છે. બરાબર, તેને તમારે અહીંયાથી લઈ લેવાનું છે અને આની 4.9 આપી દીધું છે મેં. બરાબર, ત્યારબાદ ઓકે કરવાનું છે. હવે આપણે લાઇટનો કલર ચેન્જ કરવો હોય, બરાબર, તો શું કરવાનું? તો અહીંયા લેયર બાજુમાં આપેલી છે, લેયર પેનલ ના ખુલતી હોય તો એ તમારે વિન્ડોમાં જવાનું છે અને અહીંયાથી લેયર F7 તમે કીબોર્ડમાંથી F7 ખાલી પ્રેસ કરશો તો તમારે અહીંયા આવી જશે. બરાબર, અહીંયા કીબોર્ડમાં તમારે F7 કરીને હશે, તે દબાવશો તો અહીંયા લેયર ઓપન થઈ જશે. હવે લાઇટનો કલર ચેન્જ કરવો તો લાઇટ પર ક્લિક કરી અને કીબોર્ડમાંથી કંટ્રોલ યુ તમારે પ્રેસ કરવાનું છે, એટલે આ ટાઈપનું એક યુએન સિચ્યુએશનનું ઓપ્શન આવશે. બરાબર, અને માઉસથી તમે ખસેડી રાખવાનું સાઈડમાં. ત્યારબાદ યુવાળું ઓપ્શન છે, તેને તમારે તમારા રીતે આ ટાઈપનો લાઇટનો કલર ચેન્જ કરતું રહેવાનું. બરાબર, તમે જોઈ શકો છો કે આ તમારે લાઇટ ચેન્જ કરવો હોય તો. ત્યારબાદ આપણે એક આ ટાઈપનું મતલબ એક ઇફેક્ટ મારી છે. બરાબર, થોડી સ્ટાર ઉડતા હોય એ ટાઈપની. ત્યારબાદ એક સિંગરનો ફોટો લઈ લીધો છે. હવે સિંગરનો ફોટો તમારે કલર ટોન મારવી હોય તો અહીંયા સિંગરના ફોટા પર ક્લિક કરવાનું છે. અહીંયા ફિલ્ટર પર ક્લિક કરી અહીંયા કેમેરા રો ફિલ્ટર કરીને એક ઓપ્શન હશે. બરાબર, તેના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા ફોટાનું ટેક્સચર છે, ફોટાની લાઇટિંગ છે, વધારવું હોય તો અહીંયાથી નીચેથી તમે વધારી શકો છો. જો અહીંયા લાઇટનો કલર ટ્રાન્સપેરેન્ટ થાય છે. ત્યારબાદ ઓકે કરી દેવાનું છે, એટલે અહીંયા ફોટો ઉપર લાગી જશે. ત્યારબાદ અહીંયાથી આપણે ટેક્સ્ટ લેવાનું છે. બરાબર, ગુજરાતી આ કન્વર્ટવાળા ફોન્ટ છે, મેં ફોટોશોપમાં યુઝ કર્યા છે, થોડું પોસ્ટર સારું લાગે બાદ. ત્યારબાદ ઇંગ્લિશ ફોન્ટ યુઝ કર્યા છે. આ પોસ્ટર ઇંગ્લિશ ફોન્ટ તમારે વાપરવા હોય તો મેં યુટ્યુબમાં વિડીયો અપલોડ કર્યો છે, ચેનલ ચેક કરજો. બરાબર, ત્યાં તમને ઇંગ્લિશ ફોન્ટ મળી જશે, સ્પેશિયલ પોસ્ટર માટેના જ છે. બરાબર, ત્યારબાદ અહીંયાથી તમારે એક ઇમેજ સર્ચ એટલે કે કમિંગ સૂનનું પીએનજી મેં લગાવ્યું છે. ત્યારબાદ અહીંયાથી ટેક્સ્ટ લીધી છે. બરાબર, સ્થળ આવતું હોય, જે પણ આવતું હોય. આ મેં યુટ્યુબમાં ટેલિગ્રામમાં પોસ્ટ કરી હતી. ઘણા મિત્રોને આ ફોન પણ આવ્યા હતા અને મેસેજ આવ્યા હતા, તો મહેરબાની કરીને ફોન ના કરો, જેવો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો તો તમને સોલ્યુશન મળી જાય. બરાબર, કોમેન્ટ સારી કરજો અને ચેનલ પર પહેલાં હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરજો. હું તમારા માટે રોજે રોજ લાવીશ અને બધું જ શીખવાડીશ. બરાબર, કે કઈ રીતના બને છે, બાકી તમને આવું કોઈ નહીં શીખવાડે. બરાબર, આપણે હવે નેક્સ્ટ વિડીયો આવશે, ફોટોશોપના ટૂલ કયા પોસ્ટરમાં યુઝ થાય છે એ પણ તમને શીખવાડી દઈશું, એટલે તમે સારો એવો પોસ્ટર ડિઝાઇન કરી શકશો. બરાબર, કોમ્પ્યુટર અને મોબાઈલ બંને. આ વિડીયો મોબાઈલ યુઝર માટે પણ છે, તેમને કામ લાગશે, તો જરૂરથી જોજો. આપણે આ લોગો અને જે વધારાની ડિટેલ હતી તે લગાવી દીધી છે. બરાબર, તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણું આઉટપુટ પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. બરાબર, તો હવે સેવ કરવા માટે અહીંયા ફાઇલ પર ક્લિક કરી અહીંયા સેવ એઝ અને સેવ એઝમાં એકમાં સેવમાં ફોટો સેવ કરશો અને બીજામાં સેવ એઝમાં પીએચડી સેવ કરી શકો છો. બરાબર, તો આ હતું આપણું ફોટોશોપનું. બરાબર, હવે આપણે અહીંયાથી બેક જતા રહીશું. બરાબર, બધું બેક નીકળી જઉં છું હું.
અને તમને મોબાઈલમાં શીખવાડું કઈ રીતના મોબાઈલમાં હવે તમે બનાવશો. તો તમારે કોઈપણ મોબાઈલમાં કોઈપણ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું છે, બરાબર. આપણે અહીંયા કોમ્પ્યુટરમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું. કોઈપણ એક તમારે અહીંયા ફૂલ સ્ક્રીન કરવું, લોગિન કરવાનું. અહીંયા તમારે સર્ચ કરવાનું છે ફોટોપિયા, બરાબર. ફોટો અહીંયા જોઈ શકો છો આવી ગયું છે આપણે ફોટોપિયા કરીને. તો તમારે આ ટાઈપનું ગ્રીન કલરના લોગાવાળી વેબસાઇટ છે. હું આના પર લોગો ડિઝાઇનના વિડીયો પણ લાવ્યો છું. સેમ આ ફોટોશોપનું જ છે વર્ઝન, બરાબર. પણ તમારે મોબાઈલમાં થોડું નેટથી ચાલે છે, એટલે મિત્રો મોબાઈલમાં તમારે અહીંયા સ્ટાર્ટ યુઝિંગ ફોટોપિયા પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. આ ફોટોશોપ જ છે એક જાતનું, પરંતુ મિત્રો તમારે નેટ આધીન તમારે ચાલશે, બરાબર. જો અહીંયા પણ થોડું ચોંટે છે, તો આપણે અહીંથી રિફ્રેશ મારીશું. તમે જોઈ શકો છો. બેક જઈશું, થોડા ફરી લોગિન કરીશું. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમારા માટે રોજે રોજ નવા વિડીયો લાવીશ, બરાબર. થોડો નેટ ઉપર જ ચાલશે, બરાબર. એટલે તમારે મોબાઈલમાં લેગ કરવાની સંભાવના ખરી. તો જે લોકો મોબાઈલ યુઝર છે મોસ્ટ ઓફલી 99% તો મારે મેમ્બર છો, તમે એ મોબાઈલમાં જ બનાવો છો. પરંતુ મિત્રો મોબાઈલમાં આપણે જોવો એવી ક્વોલિટી નથી મળતી, બરાબર. અને જે ટૂલ ફોટોશોપમાં જે વપરાય છે તે આપણે પિક્સાર્ટમાં પણ નથી આવતા. મેં ઘણું ટ્રાય કર્યું છે. તો જો તમે આ ટાઈપનું ઇન્ટરફેસ આવશે, તમારા નેટવર્ક રીતે ચાલશે, બરાબર. તો કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ આવશે. તો હવે આપણે આના ન્યૂ પ્રોજેક્ટ લેવાનો છે. તો અહીંયા ફાઇલ પર ક્લિક કરીશું, અહીંયા ન્યૂ પર ક્લિક કરવાનું છે, બરાબર. એટલે આ ઘણા બધા તમારે ઇન્સ્ટાગ્રામ સાઇઝ છે. જુઓ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની સાઇઝ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટની સાઇઝ પણ તમે અહીંયાથી લઈ શકો છો. અહીંયા જુઓ થંબનેલ સાઇઝ છે 1280x720, તેના પર ક્લિક કરવાનું છે તમારે, બરાબર. અને ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરી દેવાનું છે. એટલે અહીંયા આપણી યુટ્યુબ થંબનેલની સાઇઝ આવી જશે. આમાં પણ જો અહીંયા વિન્ડો પર ક્લિક કરશો એટલે બધી લેયરોનું ઓપ્શન આપેલું છે. ફિલ્ટર પણ અહીંયા બ્લર બધું લાગશે, તમારે જોઈ શકો છો. ફોટોશોપનું સેમ ઓપ્શન છે. તો જે મિત્રોને કોમ્પ્યુટર નથી એ આ રીતના મોબાઈલમાં ડેસ્કટોપ પર ઓપન કરવાનો મોબાઈલ, અને તમારે બધા ટૂલ તમે અહીંયાથી યુઝ કરી શકશો. હવે આપણે કાલે ટૂલ વિડીયો લાવીશું, કાલ અથવા પરમ દિવસે, બરાબર. તેમાં બધું તમને સમજાવી દઈશું. માનો હવે હું તમને અહીંયા ફાઇલ ઓપન કરીને બતાવું, બરાબર. તો અહીંયાથી હું મારી PSD ફાઇલ લઈ લઉં, તમને બતાવી દઉં. આજે આપણે રામેલને યુઝ કરી છે તે જ આવશે, બરાબર. તો બતાવી દઉં પહેલાં ક્યાં હતી આપણી ફાઇલ. બરાબર, આ ટાઈપની છે. આની અંદર આપણે ઓપન કરીશું. જુઓ થોડું લોડિંગ લેશે, બરાબર. સોરી, સાઇઝ મિત્રો બીજી હતી. આપણે બીજી સાઇઝ લીધી હતી યુટ્યુબ થંબનેલની, પણ આપણે થોડી ચેન્જ કરવાની છે. તો આપણે ન્યૂ પ્રોજેક્ટ પર અહીંયાથી ફાઇલ પર ક્લિક કરી ન્યૂ પર ક્લિક 1024 ને 1080 1224ની લઈ લઈશું, બરાબર. 1024 અહીંયાથી સાઇઝ લઉં છું હું. ડાયરેક્ટ PSD ફાઇલ ઓપન થાય તો ડાયરેક્ટ કરું, બરાબર. હા મિત્રો થઈ ગઈ, તમે જોઈ શકો છો, બરાબર. હું પણ પહેલી વાર અહીંયા યુઝ કરી રહ્યો છું, તો થોડું મારે પણ પ્રોબ્લેમ થયો છે, બરાબર. તો કંઈ વાંધો નહીં, આપણે અહીંયાથી તમને બધું શીખવાડીશું. જો આની અંદર પણ આપણી PSD ફાઇલ, અને આ PSD ફાઇલ તમે મોબાઈલમાં યુઝ કરી શકશો, પરંતુ તમારો મોબાઈલ જેટલો 5G સપોર્ટ કરતો હશે તો ક્વોલિટી સારી આવશે. કેમ કે 4Gમાં તો થોડી મતલબ ક્વોલિટી નહીં હાલે. હાઈ લેવલની PSD ફાઇલ છે, અને મોબાઈલમાં સપોર્ટ કરવો એટલે મિત્રો જેમ તેમ વાત નથી, તમે જોઈ શકો છો. આમાં પણ તમારે બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ કરવો હોય તો તમારે અહીંયાથી Ctrl+U, અને જે મિત્રોને મોબાઈલ છે, બરાબર, એમને શું કરવું તો હું તેને અહીંયાથી જો બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ થાય છે લાઇટનો, બરાબર. માનો કે તમારે બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ કરવો અને કીબોર્ડ નથી તમારી જોડે, મોબાઈલ છે, તો અહીંયા શું કરવાનું છે, અહીંયા ઇમેજ પર ક્લિક કરવાનું છે. ઉપર જુઓ મોબાઈલવાળાને વાત છે, મોબાઈલ પર જે વાપરતા હોય તેમને ઇમેજ પર ક્લિક કરશો એટલે એડજસ્ટમેન્ટનું ઓપ્શન આવશે, બરાબર. ત્યાં જોઈ શકો છો અહીંયા કર્વર છે, વાઇબ્રેટ છે, યુએન સિચ્યુએશન જુઓ, કલર બેલેન્સ ને યુએન સિચ્યુએશન. આ જે મોબાઈલ યુઝ કરે છે તેમના માટે છે. તો અહીંયા બધું જ તમને ઇફેક્ટ મળી. આ શોર્ટકટ કીથી તમારે મોબાઈલમાં ના થાય તો અહીંયા ઇમેજ પર ક્લિક કરી અને એડજસ્ટમેન્ટ પર ક્લિક કરી યુએન સિચ્યુએશન પર ક્લિક કરશો તો અહીંયાથી તમારે બધું જો આવી જશે, બરાબર. લાઇટિંગ કઈ રીતના વધારવી, કઈ રીતના રાખવી, બધું. તો અહીંયા ઓકે પર ક્લિક કરીશું આપણે, બરાબર. તો મોસ્ટ ઓફલી અહીંયા ટેક્સ્ટ લખવા માટે આ ટી વપરાય છે, બરાબર. પછી મૂવ માટે આ એરો વપરાય છે, એના માટે Ctrl+U છે અને V છે, બરાબર. શેપ માટે V કે U છે, બરાબર. અહીંયા જો આપણે U દબાવીશું તો શેપ આવી છે, અને V દબાવીશું, બરાબર, શોર્ટકટ કી તો આપણે આ મૂવ વાળું છે, બરાબર. તો આ હતું આજનું પોસ્ટર ડિઝાઇન વિડીયો. કંઈ પાસવર્ડ નથી, તમને PSD ફાઇલ હું ફ્રી આપીશ, પરંતુ તમને કેટલી સમજણ પડી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને સપોર્ટ કરજો તમારા ભાઈને, બરાબર. ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય ભારત.